તો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના। દ્વારકા અને પોરબંદરમાં વરસાદ પડવાની સંભાવના, તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નથી તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। સાથે જ કહ્યું કે 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન રહી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નથી। તારીખ 3 થી 10 પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની ધારણા છે। જો કે આ ધારણા જ માત્ર છે અને એ તો જ્યારે તારીખ આવે ત્યારે કંઈક એનું વિશેષ કહી શકાય। માત્ર આ ધારણા પ્રમાણે દ્વારકાના ભાગો અને પોરબંદરના ભાગોમાં કંઈક 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં તારીખ 25-26માં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે। કારણ કે અત્યારે હાલ જે ભેજ જે છે ચોમાસા બંગાળ ઉપસાગરના વાહનો એ દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ મુખ્યત્વે પેસિફિક મહાસાગરમાં જે સિસ્ટમો બની છે ત્યાં જાય છે અને અન્ય સિસ્ટમો વરસાદને પોષક નથી। એટલે તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ કે તેની આસપાસ વરસાદ